અને આવા ચોખા કરીને અક્ષરધામમાં લઈ જાવ ને તો અમે પહોંચી શકીએ એમ છીએ. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણે કીધેલું, મહારાજ કે હા એ તો છે એમ જ, કરોડો મનવાર લઈને મહારાજ કે અમે આવ્યા છીએ. એક મનવાર ભરાતા કરોડો ઓલી મોટી મોટી જહાજો હામી જાય ને, એવી તો એકે આવતી નથી અહીંયા અલંગમાં. મોટી મોટી જહાજો 1 કરોડ સામે ને ત્યારે એક મનવાર ભરાય, એવી કરોડ મનવાર લઈને ભગવાન સ્વામિનારાયણ આવ્યા. મહારાજ કે હા અમે કૃપા કરીને આ બધું લઈને આવ્યા જ છીએ, તો ભરી તો જવા જો હે. જેટલા અણિશુદ્ધ મળે એટલા અણિશુદ્ધ ભરશું, અને અણિશુદ્ધ ન મળે તો ખીચડિયા લઈ જાઓ. અણિશુદ્ધ ન મળે તો ખીચડિયા લઈ જાશું. પણ ખીચડિયામાં તો નામ નોંધાવવું પડશે ને, હે વિનુભાઈ? પછી હાવ કટકી થોડી હાલશે, હે હાલશું? અને પછી મહારાજે જાહેરાત કરેલી. મહારાજ કે એ અમારું દર્શન કરે એનું કલ્યાણ. વળી પાછો મહારાજને વિચાર થયો કે અમારું દર્શન તો કેટલાને થશે, માટે મહારાજ કે અમારા સાધુના દર્શન કરે ને એનું કલ્યાણ. વળી મનમાં વિચાર થયો કે સાધુના દર્શન કેટલાને થશે. અને પછી મહારાજે તો એવી સ્કીમ ખોલી. મહારાજ કે અમારા હરિભગતના દર્શન કરે એનું કલ્યાણ, અમારા હરિભગતની વાત સાંભળે એનું કલ્યાણ, અને અમારા હરિભગતનું ગોળાનું પાણી પીવે ને એનું કલ્યાણ. એ અમારા સાધુ સત્સંગીનો ગુણ લે એનું કલ્યાણ. કારણ કે ભારતની પરલોક દ્રષ્ટિ પ્રધાન હતી ને, ગમે તેમ કરીને જીવને માયામાંથી કાઢવા છે, ગમે તેમ કરીને બાનું જોઈ છે અરે તો કાઢવા. અચ્છા, ગોંડલની પાસે નાવડા ગામ છે, ગોંડલની બાજુમાં નાવડા ગામ, અને નાવડાના નથુજી દરબાર, ગામધણી દરબાર. આમ તો ગામધણી દરબાર એટલે હોકા કહુંબા ને મહેફિલ ને અફીણ ને આ બધું હોય તો ખરું જ, અને એ બધું હોય એટલે બીજા ત્રીજા વ્યભિચાર હોતી ને આમ તો બધું સમજી લો ની, ખાવા પીવાનું બધું મોજા તર્યા. પણ ભગવાન સ્વામિનારાયણનું નામ સાંભળેલું, અને એ નાવડા ગામના હીરા શેઠ જેમણે મંદિર મહારાજનું બાંધેલું નાવડામાં, અને અક્ષરધામ, એ પ્રસંગ તમને ખબર છે કે કહું? ખબર છે, હાલો નહીં બાપા કે કહી દઉં? પૂજારી ખબર છે તમને? લ્યો, નથી ખબર? કેટલી વાર કીધો, પણ યાદ રાખવો હોય તો ને આપણે. નાવડાના હીરા શેઠ હતા, નાવડાના. એ મહારાજ માટે મંદિર બંધાવતા હતા. તમે બંધાવ્યું ને? હા, હીરા શેઠ તો એના એકલાના ખર્ચે બંધાવતા હતા, મંદિર બંધાવતા હતા. એમાં નાવડામાં એક હરિભગત ડોશી સારા સત્સંગી, એને સમાધિ થઈ, અને સમાધિમાં સીધા અક્ષરધામમાં ગયા. અક્ષરધામમાં ગયા તો મહારાજ એને આમ કેમ તમે આમ કોઈક નવા મહેમાન આવે તો મંદિર બતાવવા લાવો, ત્યાં મુખ્ય મંદિરે લાવો, પછી એને આપણે બતાવવા દે. અક્ષરધામમાં ગયા તો અક્ષરધામમાં મહારાજ એ ડોશીમાને બધું બતાવવા લઈ ગયા. હા, કે જો આ અમારું સિંહાસન, પછી સરસ મજાના બંગલા આવ્યા, જો આ બધા બંગલા છે, પછી પછી ગાળા ટાઈપ આવ્યા. હા, એ બધું આવું બધું હોય નહીં અક્ષરધામમાં, પણ મહારાજે બતાવ્યું. એમાં એક બંગલાનું કામ ચાલતું હતું. એટલે મહારાજને પૂછ્યું, મહારાજ આ બંગલો? મહારાજ કે આ બંગલો છે ને તમારા ગામના હીરા શેઠ છે ને એનો જ. વાહ મહારાજ. હા, મહારાજ કે તમારા ગામના હીરા શેઠ અમારી હાટું મંદિર બંધાવે છે ને, એટલે અમે એની હાટું અહીંયા બંગલો બંધાવી છે. તે ડોશીમાએ પૂછી લીધું કે મહારાજ કેટલા સમયમાં તૈયાર થાય? મહારાજ કે 6 મહિના લાગશે. ડોશીમાં સમજી ગયા, હું ન્યા બંગલો તૈયાર થાય એટલે અહીં પૂરું, ન્યા બંગલો તૈયાર થાય એટલે અહીંયા પૂરું. હા, ડોશીમાં સમાધિમાંથી બહાર આવ્યા, આવીને હીરા શેઠને કીધું, શેઠ આજ મને સમાધિ થઈ, સમાધિમાં અક્ષરધામમાં ગઈ હતી, હું જોયું, અરે ત્યાં તો મહારાજ તમારી હાટો બહુ સરસ મજાનો બંગલો બંધાવે છે. ઓહો, તો કઈ કીધું મહારાજે? હા, મેં મહારાજને પૂછ્યું હતું કેટલા સમયમાં તૈયાર થાય, એટલે મહારાજે કીધું 6 મહિનામાં તૈયાર થાય. હીરા શેઠે સમજી ગયા, હું આપણે 6 મહિના છે. ડાયરીમાં નોંધી લીધું, મહિનો, વાર, તિથિ, આ બધું નોંધી લીધું. પછી હીરા શેઠ કઈક કામ પ્રસંગે બહાર ગયેલા. હવે બહાર ગયેલા ને ઓચિંતા એને યાદ આવ્યું. હવે એ સમય પછી સમય જતો રહ્યો ને, હીરા ભગત તો તાત્કાલિક મંદિર મળ્યા તૈયાર કરવા, જલ્દી મંદિર તૈયાર કરો, જો અધૂરું રહી જાય ને તો ઉપાધિ થશે. એટલે 4-5 મહિનામાં મંદિર તો પૂરું કરી નાખ્યું ને, પ્રતિષ્ઠા કરી નાખી. કાંઈક કામ પ્રસંગે, વ્યવહાર પ્રસંગે બહાર ગયેલા.
હવે બહાર ગયેલા ને પછી ઓચિંતા યાદ આવ્યું કે ભાઈ કેટલા મહિના થયા, કે હાલ 6 મહિના તો થવા આવ્યા. ડાયરી ખોલીને જોયું તો 6 મહિના છેલ્લો દિવસ હાલતો હતો. હા, બીજે દી વળતે દી 6 મહિના પૂરા થવાના હતા. છોકરાને કીધું કે બેટા આપણે જલ્દીથી નાવડા પોગવું પડશે. કાં પિતાજી શું છે? અરે મહારાજે કીધું તો 6 મહિના, કાલ મારે દેહ છોડવાનો સમય છે, મારા અક્ષરધામમાંથી તેડવા આવશે. અરે પણ પિતાજી આમ હાજે હારા છો ક્યાંથી તેડ, બસ 6 મહિના પૂરા થાય છે એટલે મારા તેડવા માટે આવશે. આપણે જ હાન થાય ત્યાં ઘરે. અરે પણ પિતાજી હાન થાય ત્યાં તો કેમ ઘેરે પોગાય? પણ કાલ સવારે તો મારા તેડવા આવવાના છે, કાલ સવારે તો પૂરું થઈ જાય, હાન થાય છે. અરે પણ આ વરસાદનું વાતાવરણ, મારા બીજું તો કાંઈ હાલે એમ નથી. ઘોડા પાડો ભાડે કરી, એ પાડો ભાડે કરી, કારણ કે વરસાદમાં વાંધો ન આવે, પાડો ભાડે કરીને હાન થયો ત્યાં નાવડા પહોંચ્યા. આખો દિવસ રાત ભજન કર્યું પરમાત્માનું. બીજે દી સવાર થયો અને બીજે દી સવારે જ હીરા શેઠે કહી દીધેલું, કોઈ આજે ઘરના સભ્યોને કોઈ આજ ખેતર કામ ધંધે બીજે ત્રીજે જાતા નહીં, કાં આજ મને મારા તેડવા માટે આવવાના છે. હા, બધાને કીધું બપોરનો થાળ બનાવો, ઠાકોરજીને ધરાવો. બધા જમી લ્યો. બધાએ બપોરનો થાળ બનાવ્યો, ઠાકોરજીને ધરાવ્યો. બપોરે બધા જમી લીધા. 2 વાગ્યાનો સમય થયો અને એ જ આખા ગામને ત્યાં ભેગું કરેલું. હો, આખા ગામને ભેગું કરેલું. 2 વાગ્યાનો સમય થયો અને ભગવાન સ્વામિનારાયણ તેડવા માટે આવ્યા. હીરા શેઠ આખા ગામને કન ગયા, જો મેં મહારાજનું મંદિર બંધાવ્યું, મહારાજ મને તેડવા માટે આવ્યા છે, મહારાજ મારા માટે ત્યાં બંગલો તૈયાર છે, આ ડોશીમાં જોઈ આવ્યા છે. લ્યો બધાને જય સ્વામિનારાયણ. જેને આ લોકમાં પરલોકમાં સુખી થવું ને એ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરજો. આટલું કહીને હીરા શેઠ અક્ષરધામમાં જતા આવ્યા. હવે આ હીરા શેઠ સાથે નથુજી દરબારને સંબંધ, કારણ કે શેઠ મોટા એટલે જરૂર પડે દરબારને સંબંધ. એટલે એકવાર હીરા શેઠે કીધેલું નથુજી દરબારને, દરબાર એકવાર દર્શન કરવા આવો ગઢડે મારી યારે મહારાજના. એટલે શેઠે બહુ આગ્રહ રાખ્યો એટલે નથુજીને કહ્યું કે આ દરબારને થયું, હાલો ને જઈએ, આપણે ક્યાં ત્યાં કંઠી બાંધવી છે, આપણે ક્યાં ત્યાં ભગત થઈ જવું છે, આપણે કાંઈ ટીલા ટપકા કરવા નથી. આ તો હીરા શેઠનો બહુ આગ્રહ છે, એનું માન રાખી એકવાર જઈ આવી. તો નથુજી દરબાર હીરા શેઠની સાથે મહારાજના દર્શન કરવા કયો દર્શન કરવા જે કયો ગઢડે આવ્યા. 5 દી રોકાણા, કારણ કે હીરા શેઠ રોકાય ત્યાં સુધી રોકાવું તો પડે. 5 દી રોકાણા, રોજ મહારાજના દર્શન કરે. પણ આ નક્કી કરીને આવ્યા હતા નથુજી દરબાર, આપણે કાંઈ કંઠી બંઠી પહેરવાનું થતું, આપણે કાંઈ ભગતડા થવું, આપણે ત્યાં ટીલા ટપકા કરવા નથી. આપણે તો હીરા શેઠને હિસાબે આવ્યા. પણ 5 દી રોકાણા, મહારાજની કથા. પણ હવે મહારાજે પાછું કેવું કર્યું, મહારાજે આગ્રહ રાખ્યો નહીં. બીવા મળ્યા ને એટલે વખતે ધર્મરાજાએ કીધું, આ લોકો તમને મારશે નહીં, મને નહીં મારે. પાપ તો મેં અનેક પ્રકારના કર્યા, હીરા શેઠ કહેતા હતા એ પ્રમાણે, તો મને કેમ ન મારે? તમને મારશે નહીં એટલા માટે તમે ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા છે. જા કામ લાગે હો ભાઈ. એટલે સાધુ આગ્રહ રાખે કે બાબા રોજ ગધારજો દર્શન કરવા. હા, ઘનશ્યામ મહારાજ બેઠા છે કે અક્ષરધામમાં નાના કઈ જુદા નથી હો. હા, જુદા માનતા નહીં. જે અક્ષરધામમાં છે એ આ કામિન્યમ બેઠા લ્યો, એક રોમ માત્ર નો ફેર નથી. હા, એ મહારાજ અક્ષરધામમાં બધા સ્વરૂપ દેખાડે છે. આ બાળ સ્વરૂપે, નહીતર ભૂપત દાદાને જાવું ક્યાં? અહીંયા આખો દી બાળ સ્વરૂપે સેવા કરી હોય, ત્યાં પછી ગઢા ભૂપત દાદા જેવા દેખાય શું કાંઈ થાય? ત્યાં ઉપાધિ નહીં કરતા હો. હા, ત્યાં બાળ સ્વરૂપ જ મળવાના છે. મહારાજના દર્શન ભગવાન સ્વામિનારાયણના તમે કર્યા છે એટલે તમને મારતા નથી, પણ પાછા મોકલીએ છીએ. ધર્મરાજા કે તમને મારતા નથી પણ પાછા મોકલીએ છીએ. તમે જઈ ભગવાન સ્વામિનારાયણની કંઠી બાંધો, સત્સંગ કરો, પાપ બધા મૂકી વર્તમાન પાળી ભગવાનનું ભજન કરો ને તો અક્ષરધામનું સુખ મળશે. આ એક સ્કોપ તમને આપી છે. આ ઠાકોરજી આપણને સ્કોપ જ આપ્યો છો. જો આ વખતે રહી ગયા તો રહી ગયા, પછી છૂટકો થવાનો નથી. કારણ કે આવતા જન્મે શું ખબર આવા કેવા વાળા મળે કે ન મળે. માણસનો દેહ મળે, હાલો મળી ગયો, હાલો ક્યાં મળે શું ખબર. એટલે એ વિચારીને ભગવાન ભજી લેવા કે આવતો જન્મ મળ્યો, હાલો માણસ નો મળ્યો, હાલો. પણ આવતા જન્મે ક્યાં જન્મશું, કોણ સ્વજન મળશે, કયું પદ મળશે, કયા સંસ્કાર મળશે. સ્વામિનારાયણના સંસ્કાર મળ્યા તો મળ્યા, ન મળ્યા તો
કયા સદગુણ આપણા જીવનમાં અત્યારે છે? લ્યો, નહીં કોઈ પ્રકારનું વ્યસન, નહીં કુટેવ, નહીં કાંઈ. આ સદગુણ આવતા ભવમાં મળ્યા કે ન મળ્યા શું ખબર? સદગુણ રહેવા દેવા વાળા સ્વજનો મળ્યા કે ન મળ્યા શું ખબર? ભગવાન નો ભજવા દે શું કરી લ્યો? પાછા મોકલીએ છીએ. ભગવાન સ્વામિનારાયણને શરણે થાવ, ભગવાનનું ભજન કરો અને ભગવાનના ધામમાં પહોંચો. જો આમનમ તો નહીં, જો આમનમ તો નહીં વિનુભાઈ, આમનમ સત્સંગમાં આવવામાં થાક લાગે. લ્યો, લોઢા માટે બથોડા લેવામાં થાક ન લાગે. એ રાતે 9 વાગે ગાડી મળે તો હજી બથોડા લેવા જાય. ભુજના નારાયણજી સુતાર કઈક કામ પ્રસંગે ગોંડલ આવેલા અને ત્યાંથી નાવડા ગયા. એને ખબર નહોતી હીરા શેઠ દેહ મૂકી દીધો એમ. નાવડા ગયા. હવે નાવડા ગયા તો હીરા શેઠ નહોતા એટલે ગામ આવતું ને એટલે ગામ ધણીને ત્યાં ઉતારો થતો. એટલે નથુજીને ત્યાં ઉતારો થયો. પણ ખબર પડી આ તો ભગવાન સ્વામિનારાયણના ભગત છે. હાજે મળ્યા સત્સંગ કરવા. સત્સંગમાં મનુષ્ય દેહની દુર્લભતાની, ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી પુરુષોત્તમ નારાયણની એનું શરણું સ્વીકારવાથી શું થાય, આ તે બધી નારાયણજી ભગતે વાત કરી. 2-4 દી ત્યાં રોકાણા. પછી તો નથુજી દરબારે 2-3 દી વધારે રોક્યા. ગઢડે જવું તો ગઢડે જવું મારે આવવું છે, થોડો ખાજો થાવ એટલે જઈએ આપણે. 2-4-5 દી ત્યાં એટલે નારાયણભાઈ ગઢડા જવા માટે તૈયાર થયા. નથુજી દરબાર પણ ગઢડા જવા માટે તૈયાર. ભાતું કર્યું, થેપલા બનાવ્યા, આપણો ગુજરાતીનો પ્યોર